માંડડુંગર ગામના લોકોએ ઢોલ વગાડી વિવિધ મુદ્દે કર્યો વિરોધ। આ કોઈના લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે ઢોલ નગારા નથી વાગી રહ્યા। આ તો તંત્રના બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે ગ્રામજનો ઢોલ વગાડી રહ્યા છે। અનોખા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો રાજકોટના માંડડુંગર ગામના છે। રાજકોટના ભાવનગર હાઈવે પર આવેલ માંડડુંગર ગામ નજીક પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો। સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ કર્યો। ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો। રોડ રસ્તા પર પડેલા ખાડાઓને કારણે લોકોને હાલાકી પડે છે। ખાડાઓને કારણે અકસ્માત થવાનો ભય સતાવે છે। છેલ્લા 10 વર્ષથી સારા રોડના અભાવને કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે। ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક જામ સર્જાય છે, જેથી લોકોએ રોડ પર ઉતરી વિરોધ કરતા રોડ ટ્રાફિક જામમાં જોવા મળ્યો। અરે બહુ સમસ્યા ભાઈ, વાત જ પૂછો માં। ખાડા મોટા મોટા, ગાડી સ્લીપ થાય, કેટલા પડ્યા, કેટલા હાઈટકા ભાંગ્યા છે। કોઈ સામું જ નથી જોતું। આ રોડ રસ્તા કરવામાં સમજતા જ નથી કોઈ। हमारी ये समस्या रे खाड़ा में रोड हाउ कचरो है, लपसियो है, ये पानी भराए, छोकरा ने मांदा पड़ी जाए, इन्फेक्शन થઈ જાય, બહાર ની ગાડી નો હક કેટલા જણા પડ્યા છે, कितना जल्दी पड़ी जाए। हाउ गोकुल पार्क सोसायटी બહુ જ સમસ્યા છે અને રોડ ઉપર નકરા ખાડા ખાડા બે જીવોથી બાઈને તકલીફ થાય। જણની ગાડીમાં 8-8 10 હજારના ખર્ચા આવે છે। વર્ષે નથી થતું। કેટલા પરીક્ષામાં પાસ થવા છતાં નોકરી ન મળતા વડોદરા MGVCL કચેરીને ઉમેદવારોએ ગજવી। પરીક્ષા પાસ થવા છતાં નોકરી ન મળતા ઉમેદવારોએ વડોદરા MGVCL કચેરીને ગજવી। કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી બંધ કરવા અને કાયમી ભરતી કરવાની માંગના પોસ્ટર સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો MGVCL કચેરીએ પહોંચ્યા। ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો। વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી। 1300 પાસ થયા। હાલમાં 79 લોકોની ભરતી કરી, જેથી રેસકોર્સ MGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યો। પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે। ઉમેદવારોને જમાડો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે ઉમેદવારોને ટેકો જાહેર કર્યો। ઉમેદવારની માંગ છે કે FRG કોન્ટ્રાક્ટ પત્તા રદ કરો, કાયમી ભરતી કરો। દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો વિરોધમાં જોડાયા હતા। મહેસાણાના તળેટી ગામમાં ટેન્કર રાજ છવાતા મહિલાઓ વિફરી। ગામમાં પાણીની સમસ્યા છે, બોર ફેલ થયો। 12 દિવસથી તરેટીમાં પાણીની તકલીફ છે। 20 રૂપિયાનો પેલ્બો મંગાવી, 500 રૂપિયાનું ટેન્કર, જેના જોડે હો પૈસા હોય એ દિવસે આવે, ના આવે એ દિવસે ના આવ્યો તો વગર રહેવાય। મહેસાણા મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તળેટી ગામમાં સુવિધાને બદલે લોકો દુવિધામાં મુકાયા। છેલ્લા 10 દિવસથી ગામનું પાણીનું બોર બંધ છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભયંકર હાલાકી ભોગવવી પડી રહી છે। ગામમાં ટેન્કર રાજ છવાયું છે, છતાં પણ પાણી પૂરતું મળતું નથી। મહિલાઓ પાણી ભરી ભરીને થાકી જાય છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી। ગ્રામજનોનું કહેવું છે કે મનપામાં ભળ્યા પહેલા સરપંચ તાત્કાલિક તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા હતા, પરંતુ હવે પાણી જેવી પાયાની સુવિધા માટે પણ તેમને વલખા મારવા પડી રહ્યા છે। ત્યારે હાલ ગ્રામજનો રોષે ભરાયા છે, તેમજ પાણી નહીં મળે તો મહિલાઓ મનપામાં માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી રહી છે। ગુજરાતથી પકડાયેલા આતંકીના મોબાઈલમાંથી મળ્યા ચોંકાવનારા વિડીયો। ગુજરાતથી પકડાયેલા અલકાયદાના આતંકીઓની ETS સઘન પૂછપરછ કરી રહી છે। 4 આતંકીઓના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરી દીધા। કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। ETSએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। ત્યારે આતંકીઓના મોબાઈલને લઈને મોટા ખુલાસા થયા છે। આતંકીઓના મોબાઈલમાંથી મળ્યા છે ઘણા ભડકાઉ વિડીયો, દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરતા હતા। બીજી તરફ અમદાવાદમાં રહેતા આતંકી ફરદીનના ઘરે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું। તપાસ કરતા ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં ફરદીનનું મકાન છે। નાના ભાઈ અને માતા સાથે રહેતો હતો આતંકી। વિવિધ ગ્રુપમાં એક્ટિવ હતો આતંકી ફરદીન અને તેનો ભાઈ સિલાઈ કામ કરતા હતા। હાલ તેમના ઘરે તાળા છે। બીજી તરફ મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો થયો છે। આતંકી શેફુલ્લા ફર્નિચરની દુકાનમાં કામ કરતો। દુકાનમાં કામ કરતા અન્ય કર્મીનું કહેવું છે કે પોલીસ આવી ત્યારે ખબર પડી કે તે આવું કરતો હતો। શેફુલ્લા 2 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો। શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈ બેસી જતો। શિક્ષકોને ઘેલા સોમનાથમાં VVIPના ભોજનની જવાબદારી સોંપી, વિવાદ વકરતા હુકમ રદ। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે 2025માં ઘેલા સોમનાથ ખાતે યોજાનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું। જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો। હુકમ મુજબ આજુબાજુની 10થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી। ત્યારે હવે ભારે વિવાદ થતા વિવાદાસ્પદ હુકમને રદ કરાયો। અત્યાર સુધી આપણે શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી,
તીડ ભગાડવા સહિતના 48થી વધુ કામોમાં જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવે વીવીઆઈપીને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં એની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા. વિવાદ વકરતા અંતે હુકમ રદ કરાયો, પરંતુ શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપશે. શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે. અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી. અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી. કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી. સુરત શિક્ષિકાના મોત મામલે પાટીદારો આવ્યા સમર્થનમાં, શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. સુરતના કતારગામમાં યુવતીના આપઘાતના પડઘા પડ્યા. પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં હાજર રહી. દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવ્યું. દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો. દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા. સુરત પોલીસ કમિશનરે દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ આપી, તેમજ મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા દીકરીઓને સમજ આપવામાં આવી. સંતરામપુર તાલુકાની મહિલા સરપંચો શિક્ષણ મંત્રીને મળી. ગ્રામ પંચાયતની ચૂંટણી સમાપ્ત થયા બાદ કામકાજ માટે સરપંચો સચિવાલયમાં ધક્કા ખાવા લાગ્યા છે. ત્યારે ગાંધીનગરમાં મહિલા સરપંચોએ શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી. સંતરામપુર તાલુકાની મહિલા સરપંચો સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વાતચીત કરી હતી. 18 ગામની મહિલા સરપંચ આવી પહોંચી હતી. તેમના ગામની સમસ્યાઓ જાણી હતી, સરપંચોની વાત સાંભળી હતી. બાદમાં તમામ મહિલા સરપંચોએ વિધાનસભાની પણ મુલાકાત લીધી. શરૂઆત ધોરાજી અને સુરતમાં વરસાદે રમઝટ બોલાવી. રાજ્યભરમાં આખો દિવસ વરસાદી માહોલ રહ્યો, પરંતુ વરસાદ ધોરાજી અને સુરતમાં પડ્યો. ધોરાજીમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા. ભારે બફારો થતો હતો. ઉખડાટ બાદ ધોરાજી શહેર અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો. કાળડીબાંગ વાદળો રમઝટ બોલાવી હતી. ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી વહેતા થયા. લોકોને બફારામાંથી છુટકારો મળ્યો. વરસાદથી ખેડૂતો પણ ખુશ થયા. બીજી તરફ સુરતમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. શહેરના અઠવા ગેટ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વિરામ બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી રોડ પાણી થયા. શ્રાવણ માસના પ્રારંભથી 5 દિવસ મેઘરાજા મન મૂકીને વરસશે. શ્રાવણ માસના પ્રારંભ સાથે મેઘરાજા સટાસટી બોલાવશે. વેકેશનમાં મૂડમાં રહેલા મેઘરાજા હવે તોફાની બેટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. આવતીકાલથી એટલે કે શુક્રવારથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25મી થી 29મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદ રમઝટ બોલાવશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ સંભવ છે. 28 જુલાઈએ પણ ભારે વરસાદની સંભાવના છે. 27 જુલાઈએ 7 જિલ્લામાં રેડ વોર્નિંગ આપી છે, જેમાં સુરત, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે તો સપ્તાહના અંતમાં કચ્છમાં પણ થઈ શકે मेघमहर. अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है. पूरा राज्य और यूनियन टेरिटरी, दीव, दमन, दादरा, नगर हवेली और इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक. और इसमें थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 24 से लेकर 28 जुलाई तक. શાળાએ ક્લાસરૂમમાં યુ શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો. હવે અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી બેક બેન્ચર નહીં કહેવાય, કેમ કે શાળાને નવતર પ્રયોગ કર્યો. શાળાએ ક્લાસરૂમમાં યુ શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો. આ પ્રયોગ સાથે આ સ્કૂલમાં ગુજરાતની પહેલી એવી સ્કૂલ બની છે જેમાં યુ શેપની બેઠક વ્યવસ્થા છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી બેક બેન્ચર્સનો કન્સેપ્ટ નીકળી ગયો છે. શિક્ષકનું તમામ વિદ્યાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે છે. એટલું જ નહીં, શિક્ષકે કોઈ બાબત પ્રેક્ટિકલ કરીને સમજાવી હોય તો તેમાં પણ દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી પ્રેક્ટિકલ મુદ્દાને જોઈ અને સમજી શકે છે. તો વિદ્યાર્થીઓ પણ આ બેઠક વ્યવસ્થાને આવકારી રહ્યા છે. સાઉથની મૂવીમાંથી આ પ્રકારના દ્રશ્યો જોયા બાદ સ્કૂલમાં પ્રયોગ. ફૂડ વિભાગના દરોડા. સુરત શહેરના અલગ અલગ 14 જેટલી ફરસાણની દુકાનોમાં દરોડા. ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 24 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા. ખમણ, ઈદડા, લોચો, પાટુડીના નમૂના લેવાયા. સેમ્પલ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. લોચા વિક્રેતા લોચા મારી રહ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે. સુરતમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન. દિલીપ સંઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું, દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી. આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે, એ કોંગ્રેસ પાર્ટી સંગઠનની જવાબદારી સોંપી છે, તેમણે કહ્યું.
લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત. 26 જુલાઈના રોજ આણંદ આવશે રાહુલ ગાંધી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી માહિતી. જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોની યોજાશે તાલીમ શિબિર. આ તરફ નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જાંબુઆ પાસે ટ્રાફિક જામનો મામલો. 14 કિલોમીટર લાંબો ટ્રાફિક જામમાં વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હતા. ટ્રાફિક જામના મામલે પહોંચ્યા કેન્દ્ર સરકારમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત. નિયમિત એસટી બસ ન આવતા હળવદના વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો. ચરડવા ગામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરી વિરોધ કર્યો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં બસ મૂકવામાં ન આવતા અંતે વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરોના ત્રાસ મામલે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરી ગજવી હતી. ખેડૂતોની ફરિયાદ છે કે ઘુડખર અભયારણ્ય નજીક આવેલા ગામોમાં ઘુડખર પહોંચી ગયા છે અને ઘુડખરોનું ઝુંડ ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યું છે. ખેડૂતોએ ઘુડખરનું સ્થળાંતર કરવા માંગ કરી હતી અને તંત્ર દ્વારા 15 દિવસમાં મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આણંદ જિલ્લાના બાકરોલ ગામે સ્થાનિકો બિસ્માર રોડથી પરેશાન થયા. બાકરોલ ગામના છેવાડાના વિસ્તાર વસાવા સરકારી વસાહતમાં છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રસ્તાની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં આ મુદ્દે સ્થાનિકોએ આણંદ મનપાની ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને કાદવમાંથી ચાલીને જવું પડે છે. ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ. ભરૂચ મનરેગા કૌભાંડ મામલે વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં એસઆઈટી દ્વારા વધુ 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી. ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામ સામેલ છે, જ્યારે ટીડીઓ તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગમાં ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં, મજૂરી ચૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે. હાલમાં 4 આરોપીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરાઈ છે. આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરમાં એક જ રાતમાં 15 દુકાનના તાળા તૂટ્યા. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. એક જ રાતમાં 15 દુકાનના તાળા તોડી નાખતા ખળભળાટ મચી ગયો. રહેણાંક વિસ્તારમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. જીઆઈડીસીમાં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્સને મળી 15 જેટલી દુકાનોના તાળા તોડ્યા, પરંતુ કોઈ માલમત્તા ગાયબ થયા નથી. આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના પ્રતિનિધિ મંડળ દ્વારા પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી. સ્કૂલ વાનમાં તમારી દીકરીને સ્કૂલે મોકલતા હો તો સાવધાન, બારડોલીમાં ન થવાનું થયું. સ્કૂલ વાનમાં દીકરીઓને સ્કૂલે મોકલતા દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બારડોલીથી સામે આવ્યો છે. એક સ્કૂલ વાન ચાલકે એકલતાનો લાભ ઉઠાવી વાનમાં દીકરી સમાન વિદ્યાર્થીની સાથે કાળી કરતૂત કરી. સુરતના પલસાણા ગામમાં એક સ્કૂલ વાનમાં વિદ્યાર્થીની દરરોજ બારડોલી સ્કૂલે અભ્યાસ માટે જતી હતી, ત્યારે એક દિવસ સ્કૂલથી પરત આવતી વખતે વિદ્યાર્થીની વાનમાં એકલી હતી. ત્યારે હવસખોર સ્કૂલ વાન ચાલકની દાનત બગડી. આગળની સીટમાં બેઠેલી વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા, ચોકલેટ આપી ઘરે ઉતારી દીધી. દીકરી ઘરે પહોંચી રડી પડતા સ્કૂલ વાન ચાલકની કાળી કરતૂતનો પર્દાફાશ થયો. પોલીસ ફરિયાદ કરતા પોલીસે નરપત રાજ પુરોહિતની ધરપકડ કરી છે. 38 વર્ષ પહેલા ફેક્ટરીમાં ચોરી કરનાર ચોર પકડાયો. યુવાન ચોર વૃદ્ધ બની ગયો. જુવાનીમાં કરેલી ચોરીની સજા વૃદ્ધાવસ્થામાં મળી છે. યુવાનીમાં કરેલા પાપની સજાને કારણે વૃદ્ધાવસ્થામાં જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘટના છે વલસાડની. અહીં 38 વર્ષ પહેલા એટલે કે 1988માં એક ફેક્ટરીમાં ચોરે 9000 રૂપિયાની ચોરી કરી હતી. ફેક્ટરીમાં કામદારોના પગારના રાખેલા 9000 ચોરી જુવાન ચોર ફરાર થઈ ગયો, જેને પકડવા માટે વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ શરૂ કર્યું હતું. કંપનીમાં જ કામ કરતો કર્મચારી સાબરકાંઠાના મેઘરજનો પ્રવીણ ઉદાભાઈ અસારી પોલીસથી અત્યાર સુધી ભાગતો હતો, પરંતુ અંતે 38 વર્ષે ચોર પોલીસ સકંજામાં આવ્યો. પ્રવીણ અસારીને રાજસ્થાન બોર્ડર નજીકથી ઝડપી જેલમાં ધકેલાયો, એટલે અહીં ના કર્યા અહીંયા જ ભોગવવા જવાની વાત સાચી થઈ રહી છે. નિયમો ભંગ કરતી 400 રિક્ષાને અમદાવાદ પોલીસે પકડી. અમદાવાદના રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમ ન પાળતા હોય તો પાલન કરવા લાગજો, નહીં તો તમારી રોજીરોટી સમાન રિક્ષા પોલીસ જપ્ત કરી લેશે. કેમ કે નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 3 દિવસમાં 400 જેટલી રિક્ષા ડિટેન કરવામાં આવી. પરમિટ, વીમો, પીયુસી, લાયસન્સ ન હોય તેવી રિક્ષાઓ ડિટેન કરવામાં આવી. સાથે જ નિયમોનો ભંગ કરનાર અન્ય વાહન ચાલકોને પણ મેમો આપવામાં આવ્યા છે. વાહન ચાલકો પાસેથી 20 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આરટીઓ કચેરી ખાતે મેમો ભરવા અને વાહન છોડાવવા લાઈનો લાગી છે. નડિયાદમાં 100 વર્ષ જૂના બહુચરાજી મંદિરનું કિન્નર સમાજ દ્વારા નવનિર્માણ કરાયું.
ખેડા જિલ્લાના નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ 100 વર્ષ જૂના બહુચરાજી માતાજીના મંદિરમાં જીર્ણોદ્ધાર કર્યા પછી ભવ્ય નવનિર્માણ કરાયું. આ મંદિર કિન્નર સમાજના પીજ ભાગોળ કિન્નર અખાડા દ્વારા સંચાલિત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. દર મહિનાની અમાસે અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે. અમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આનંદના ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે પેટલાદ, નડિયાદ, માતર સહિત ચરોતર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં 2 સ્થળે થશે જન્માષ્ટમીનો મેળો. સુરેન્દ્રનગર મનપા દ્વારા જન્માષ્ટમીના મેળાનું આયોજન કરાયું છે. આ વખતે 2 સ્થળે જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે. આગામી તારીખ 13 થી 17 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે. મેળામાં 23 મોટી રાઇડ્સ અને 94 સ્ટોલ ઊભા કરાશે. વઢવાણના મેળામાં 12 મોટી રાઇડ્સ, 14 નાના બાળકો માટેની રાઇડ્સ તેમજ 90 થી વધુ સ્ટોલ ઊભા કરાશે. બંને લોકમેળામાં ઘોડિયાઘર, સેલ્ફી પોઈન્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ પણ રાખવામાં આવશે. આગામી 30 જુલાઈના રોજ બંને મેદાનની હરાજી યોજાશે. એક મેળાના મેદાન માટેની અપસેટ હરાજી 61 લાખ રૂપિયા રાખવામાં આવી છે. મેળા પર બાજ નજર રાખવા પોલીસ માટે વોચ ટાવર પણ ઊભા કરાશે. શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિર સજ્જ. 4 વાગ્યાથી ભગવાનના દ્વાર ખુલશે. આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, જેને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ભક્તોને આવકારવા માટે મંદિર સજ્જ થઈ ગયું છે. શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાને રાખતા મંદિર ટ્રસ્ટ અને ગીર સોમનાથ પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. શ્રાવણ માસના 4 સોમવાર સવારે 4 વાગે મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી દેવામાં આવશે. તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિકોને અગવડ ન પડે તે માટે સુવિધાઓમાં વધારો કરાયો છે. શ્રાવણ માસમાં બલ્બ પૂજા માટે અત્યારથી જ 3 લાખથી વધુ લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવી દીધું, જેમાં બલ્બ પૂજા પૂર્ણ થયા બાદ તેમના ઘરે જ પોસ્ટ મારફત બલ્બપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી. અને શ્રાવણ માસમાં સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા અને અન્ય પૂજા માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. પૂજા વિધિ અને પ્રસાદ કાઉન્ટરોની સંખ્યા વધારાઈ છે. સિનિયર સિટીઝન માટે 2 ગોલ્ફ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી મંદિર સુધી શ્રદ્ધાળુઓ સહેલાઈથી પહોંચી શકે તે હેતુથી વિનામૂલ્યે રિક્ષા સેવા પણ શરૂ કરવામાં આવી છે.